રામ રામ જય નથરાજ બધાને કી મજામાં બધા મજામાં હોય હસતા ખેલતા ને રાજી હોય બરોબર। આજે આપણી ઉપલેટા બાજુ જવાનું છે, દોસ્તારની હગાઈ છે તો ના જવાનું છે ને અટાણે જો નીકળીએ। હું છે યુવરાજભાઈ છે મારી છે અમે બે નીકળ્યા અટાણે જઈએ અને અહીંથી નીકળ્યા ઘરેથી યુવરાજભાઈને તો પેલા આપણી આરટીઓ જવાનું છે, પોરબંદર આરટીઓ છે ને ત્યાં જરાક પાર્સિંગનું કામકાજ કરાવવાનું છે તો મોટરમાં એ કરાવતા જઈએ રસ્તામાં અને પછી ત્યાંથી સીધા ઉપલેટા અને રસ્તા આપણે એક બે જગ્યાએ સ્ટોપ કરવાના છે પણ એ બ્લોગમાં તમને કહેતો જાય આગળ આગળ। તો જો આપણી ગાડી ત્યારે જ છે અને આનું પાર્સિંગ કરાવવાનું છે, પાર્સિંગ પોરબંદર કરાવવાનું છે। આમાં હું બેફા માગતો હોય મને છે ને કંઈ ભાન જ ન હોય સ્પીડની, હું આમાં લીવડો જતો હોય મારે પાર્સિંગ વીમો બધી ફૂલ જોઈએ કારણ કે મારી ઇમરજન્સીમાં ગાડી આવતી હોય ભટકાઈ કરે તો એના કરતાં ગાડીમાં કંઈ થાય નહીં આપણી કંઈ થાય નહીં તો વીમો હોય તો વાંધો ન આવે ને। એટલે આરટીઓ વીમો કરાવવો પોરી તો ના દરખાસ્ત થવું જોઈએ તો નાથી પછી સીધા આપણે ઉપલાટા નીકળવાનું રસ્તા તો બધી જગ્યાએ ખોટી થવાનું છે પણ રસ્તાને તમને કહેતો રહે તો આજનો બ્લોગ જોરદાર થવાનો છે તો બના રહીજો અને નવા હોય સબસ્ક્રાઈબ જરૂર કરી લીજો કારણ કે તમે ગુજ્જુભાઈ કોમેડી કરાવવા કારણ ઉત્પન્ન નાખી દે એ મારી ગેરંટી અને આપણે દેહી ભાષામાં ફફડવાની છે। આગલા વિડીયો મેં કીધું હતું કે તમે બધા કયો તમારે કઈ ભાષા સાંભળવી તો બધા એ જ કીધું કે તમારી દેહી ભાષા રાખો ગુજરાતી તો આપણે એમાં સમાજ દેવું એવો બરાબર કાયદેસર કાર્યવાહી કરી જ લેવી તો બના રહીજો બ્લોગમાં નવા સબસ્ક્રાઈબ કરી લીજો। હાલો તો નીકળીએ ઉપલેટા તો પાછા ભમાયણા લે અને નીકળેગા ધબધબાથી બોલાવાના હાથી ઉપલેટા સુધી મૂકવું નહીં કોઈને કાયદેસર વહીવટ કરવાના છે જમાવટ કરવાની છે વિવેકભાઈ તમારે શું કે એસી નથી હાલતી એસી આપણે હાલતી ને તો બફાવું જોઈએ ગરમી પેલા કહી દો પછી એમાં વિડીયો ચાલુ હોય તો આવું ન પડે આપણું કાકરા થાય ના ના આ તો એ તો ઈ જાણીતો હે એટલે નીકળી ગયા જો બોગોદર થી ડીઝલ ભરાયું માગે પાસેના રૂપિયા કરી રૂપિયા કોઈથી હોય જ નહીં મારા પાસે રોલ જ કરવાનો કારણ કે અમારે કોઈક ભૂટકે જ જાય કોક ને અમારે હે ને જિંદગીમાં હે ને રોલ માં જીવવું હોય મેં નક્કી કરી લીધું કોક ને કોક ભૂટકે જ જાય તો બોગોદર થી નીકળેગા ડીઝલ ભરાવાના આપણે પોરબંદર આરટીઓ જવાનું છે જે ગામને પાર્સિંગ કરાવવાનું છે ગાડીનું તો પાર્સિંગ કરાવીને સીધું પછી ઉપર નીકળવાનું હોય એક બે જગ્યાએ સ્ટોપ આવી છે વેસ્ટમાં ઓટો લઈએ બતાવ્યું બ્લોગમાં બન્યા રહે જો કાંઈ જાતા નહીં તમે બરોબર યુવરાજભાઈ હાલો તો નીકળીએ આવો તમે બ્લોગમાં બન્યા રહેજો આપણે રસ્તામાં કટકા એવા હસી મજાક બનાવી રાખ્યો હાલો નીકળીએ તો ગઈશ તો આરટીઓ તો પૂગે બરોબર પાર્સિંગ કરાવવા પણ જઈતની વચ્ચે 36 નંબર નથી જોતા ગાડીના કામ હોય એવું કરવું કામ પૂરી વાળું હોય જારું આયા હે ને ગાઈશ 36 નંબર આવે ગહન ઉઠમીને પડે કે જડતા જ નહીં કામ થાય કે ગોતીએ લગભગ થઈ જાય પાર્સિંગ તો આપણે હે રસ્તામાં બરાબર અટાણે છે ને જો આયુષભાઈનું ફોટો શૂટિંગ હાલે બે ફોટા પાડે કાં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીને રાખવા થાય ને પોસ્ટમાં મૂકવા થાય તો બે ફોટા પાડે ને નીકળીએ આપણે તો હે ને ફોટા પાડીએ આપણે બરાબર આયુષભાઈ જતુરા ના ગાડીઓ આવી છે આખી ગાડી આવે ફોટો કેવો મસ્તી નો આવે ના ના હાથી પાડી પણ આ તો ને કાં ઝટકા લાગે હાથી ખરીખો હાથી પાડીએ ના લોકો ભૂલી જાય આખને વેસો વેસ આવી તો તારે એક ફોટા ને મારું પૂરું કરી દે તો વિજ્યુઅલ ભપુડિયા વાળા આવે લેતો જાય નહીં હું એક વાર જોવા રેડી ફોટા એ આવે બાકી બરાબર ને યુવરાજભાઈ કામ ઉસીનું હે ફોટોગ્રાફીમાં ને એડિટિંગમાં યુવરાજભાઈ મને આ વેસમાં ઉભવાનું કે વેસમાં નાખી કોઈક આવે જોવો તો આવડ્યો હાઈવે પીડ્યો કોઈક આવે પફ ના લેતો જાય હું મારા બાપની એક ને કેવા પછી કામ કરું મારે બાકી હે મારે પાડવાના છે તમારે કઈ કી સાઈડ પાડવા હું આગળ મારું ગોઠવો એટલે તમે મૂંઝાતા નહીં યુવરાજભાઈ ને પોતાનું હાજુ કરે મારું થઈ જાય એટલે પછી તમે જી કરો આપડી જો આ ઓલા પુલ ઉપર છે આપણે આ બાયપાસ છે ને જે જાય ને દ્વારકા વાળો પોરબંદર વાળો બાયપાસ જોવાય ફરતું જોઈ લો તમે એટલે આ ફોટા ને વિડીયો ને પાડતા હતા ઉપર તમે કાર પીછું રખડતા મને એવું લાગે કે યુવરાજભાઈ પૂગી જાય આપણે હાંજી કે હવારી કે પૂગી જાય ને યુવરાજભાઈ કે પૂગી જાય જો માગ્યા સસમાન આપી કઈ રીતનો ખર્ચો જ નહીં કરવાનો હાલો બે ફોટા પાડી દે યુવરાજભાઈ ની પછી વેલા નીકળીએ ને હાંજ પડી જાય હાની તો યુવરાજભાઈ પાણી બોટલ લેવા ગયા હવે પાછા ફોટા પાડીને નીકળી ગયા જો આવ્યા હાલો ને તમે તો પાછા રાત રોકાઈ જાવ દુકાને 20 વારી લઈ આવે તો પૈસા બસાવો ખબર નહીં આપણે કેમ કમાઈ આપણે મફતમાં લીધી હું થોડો નામ દીધું મારું નામ ઓળખે મને તો જાઉં ના ના ઘોડો કોને આપણે મોડું થાય પછી હાલો નીકળે જો આ મેં હાઈવે ઉભા અમે અહીંયા પાણી બોટલ લેવા ઉભી રાખી હતી
હાલો તો હાલો નીકળીએ ધીરે ધીરે. આઈક ભાઈ ટોલ ટેક્સ થતો જવા દઉં. તોડી નાખો તોડી નાખો અમે સુવાનું જવા જ ગયો દેવાનું થતો જ નહીં. હાલો જવા દઉં. લે આ બોલો લે હા વેશમાં હાલ્યો નકા હું તો તોડે ને જ જવા દે કોઈ ટોલ ટેક્સ દેવાનો જ નહીં. એવા જે ને એવા ખોટું યાર નુકસાન કરવું ને હા દે દી વેવારી જે થતા હોય આપણી પાસે વાહે કોઈ છે નહીં ને કરે. હા લે આઈક ભાઈ હા રૂપાળો થયો કે નહીં ને જ લાગતું મને એવું કઈ. હા તમને જલન થાય એવો રૂપાળો એલાન કર જતું થાય હું પણ કામ કરતો ટોલ ટેક્સ નથી દેવો પણ તું તો પૈકી પેડ દીધો નકર હું જવા દે ભાઈડા વટથી. હા હું કોઈ પછી કારક જાતો કરના ના ના હું બિયાલી તોડે જ નાખાતો હોય વેલ્ટી ઓલો કામ કે નહીં દંડિયો આડો હોય કે કોઈ લાકડા એને કે ખબર નથી પડતી ને જાતની વેસે એ નહીં તોડે નાખા હું સાહેબ હું ગા સિટી બે હા એટલે પછી કોઈને હાથમાં આખા વાડા રાખ્યા હટાડતા નકર આપણે નાખી લે હું ઢોરની બાંધા થાય મારે. આ બધી સરકારી હે ગોર્યું કરો ને મારે માં ઢોરની બાંધા થાય ઘેર આપણે ગેમ રમવા થાય મોટર વાળી. ના નહીં આ બધી સરકારી કામ ના હે ને એટલે રેવા દે ને વરે આપણે જો હોટલ પૂગવું હો. હાલો હાલો અમે જઈએ ધીરે જો આ ટોલ ટેક્સ વટેકા પોરવાળો જઈએ રોડે. તો ગાઈસ કુતિયાણા વેટ્યા અમે તા ભમરો કે એવું ખાલી પોરો ખાવા ત્યાં વિભા જવો તા કોકના ખેતરું ને હે રામ જાણે કે એના હોય આ રોડ ઉપર વિભા અમે. યુવરાજભાઈ એ કરવાનું થાય તમારે કામ ધીંગાણા બીંગાણા કરવા આપણે હાલો મારી બંદૂક પીડી બંદૂક નથી કાઢવી આપણે ભડાકા નથી કરવા તો ફાંસી આવે છે અને તમે ભડાકા જ કરવા. જો ઓલું આપણું ગોડાઉન છે જાવું ને ના ના ત્યાં તો માણસો જો ઓલું હે ને ઓલું અમારું ગોડાઉન છે તો વિચારીએ ના જવાનું તો કામ જાવું કે નહીં એટલે આ ઘડીક ઉપડ્યા પાણી બાણી પીએ લઈએ મીઠો ખાલી પોરો ખાઈ લઈએ. પોરો ખાતા હા લોકેશન હારું ફોટા વાળીએ બેકા હો વાત રાવ કર્યો આપણે બસ હે એક તારો ફોન પાછો એક તારો કેમેરામાં તારો મોં આવતું નથી મારે એમાં કલાક વહી જાય ફોટા પાડતા પણ કેમેરામાં પાછું મોં નથી કેપ્ચર કરતો કેમેરો કાં હોય રામ જાણે. મારો બીજો ફોન છે ને એમાં ઈ જ છે એકમાં તો સમજાણું કે આલો કંઈક ફોલ્ડ હોય બીજા પછી તો હાલ્યા રાખે બધાને ખબર છે આપણે કેવા લો ખબર છે ને તમને તો વાંધો નહીં. સારું તો આ રસ્તા ઉપર બાજુ આ રોડ ઉપર આવે હો બાકી અને વ્યૂ તો આવે ને એ જમા એનું જોવા લઈએ આપણે એમાં કાં આપણી તો કેમેરા મોં ફેરવવું જમાવટ વાળો આખો માંડવી કોઈ વાવી નથી લાગતી હોય છે આખો કોઈ માંડવી વાવી નથી લાગતી હોય છે બધા ઉષા ખેડૂ છે ને આપણા નાજી ને આપણે ઉષા ખેડૂ આપણે મેં પોરો ખાઈ રોવાઈ ગઈ નકર આપણે આ ટકા જ પીડ્યા ખેતર. હા આપણે એક ઉષા ખેડૂ કેતું હોય હાલો પેશાબ પાણી કરીએ નીકળીએ પછી કઈ યુવરાજભાઈ કોઈ કોઈ ત્રાવડું હા જાઉં નાના તું જોજે હા જો ગયા વેકરો હે જોવો જઈ આપણા વેકરા કરતા નાના વેકરા હે આકોરા જોવો છે પાણી ભર્યું તો ખરી આમાં નાવું હોય તો યુવરાજભાઈ પાણી હે આમાં ઓ નાવું હોય તો પાણી હે આમાં હું તો વિચારા કે નાઈ લે આમાં સારું હાલો હા પછી કઈ તો કાં ગાડી સાવી આપે ને તો કાં કઈ ડૂબે કે નહીં જાય ઓહો નાવા જતો વાહે ફિરન ન જોતો હા એ તો આપણે જો ભાઈ વાત જોવે આગળ ગામ હા તમે એક હોટલ આપણે આગળ હે ત્યાં જવાનું હોય ભાઈ વાત જોવે આપણા ફોલોવર હે કે તમને મળવું હોય યાર મને ડિસ્ટર્બ કર હું એક્ચ્યુઅલી વિડિયો એડિટ કરું કે તમને મળવું હોય તો મેં કહું હાલો આ નીકળે આજે અમે આવીએ 10 કિલોમીટર ગામ છે ને અહીંયા ત્યાં વાત જો નિભાય હાલો ત્યાં જઈને મળીએ. તો આપણે નીકળ્યા હતા કુતિયાણાથી બરોબર આ ભાઈ મને છે ને લગભગ 2 કલાકથી વાત જોતા હતા વાલાસણા ગામ છે આપણે કુતિયાણા ચેકપોસ્ટથી 10 કિલોમીટર જેવું થાય રોડ ઉપર ઉભા છે કે તમને મળવું હોય ચા પાણી પીતા જાઓ ફાકી બાકી ખાતા જાઓ તો પાછું જો અહીંયા મળ્યા બહુ મજા આવે ચા પાણી પીવા રહ્યા અને આપણે કુતિયાણા ચેકપોસ્ટથી આગળ આ ભાઈની હોટલ છે સોનલ કૃપા ને સોનલ કૃપા ગાંઠિયાની હોટલ છે નાઇટની બહુ ચાલુ હોય ટૂંકમાં ગાંઠિયા ને એવું બધું નાસ્તા પાણી એટલે બહુ મસ્ત હોટલ છે. તો ન્યાય આપણે એક બે ફેરે મુલાકાત કરશું. અત્યારે નીકળ્યા હતા રોડ ઉપર મેં હાલો ખાતા જઈએ અને ભાઈ વાત જોતા હતા કહ્યું ને અમારી મેં હાલો મળતા જઈએ ભાઈ ચા પાણી પીવે મોજ આવી ગઈ મળીને. તો હવે આપણે જવું તો ઉપલેટા અને વાલાસણા ગામ ભાઈનું હોય તો ત્યાં ઉભા હતા હાલો મળતા જઈએ. તો આયા હોટલે ચા પાણી પીધા નાસ્તો પાણી કર્યા ને જમાવટ આવી ગઈ એટલે વાણું પાણીનું કી હે ભાઈ પણ વાણું પાણી આપણે હજી ઉપલેટા પૂગવું હોય એમ તો વર્તી ખેરે પાછા રાખો આપણે ખાતા જઈએ. એટલે આવજો આ હોટલે ભાઈની ભાઈબંધ જ છે ચા પાણી પીતા જતી કોક દી આવો ત્યારે મેન હાઈવે ઉપર જ છે હા માધવ હોટલ. તો આવજો બહુ મજા આવી ગઈ અમે ચા પાણી પીધા ભાઈ ચાય સારો બનાવ્યો એટલે કઈ વાંધો
તો આવજો. અને હાલ આપણે હવે નીકળીએ ધીરે ધીરે આગળ. ભાઈને મળી લીધું, બહુ મજા આવી ગઈ. અને ભાઈની બીજી હોટલ છે ને સોનલ કૃપા, ત્યાં આપણે જઈશું, એક બે ફેર મુલાકાત કરી આખી નાઈટ ચાલુ જોઈ ગાંઠિયા ને ભજીયા ને દિવસના, તો ત્યાં મુલાકાત કરી. તો હાલો નીકળીએ ધીરે ધીરે. ગાય તો ચા પાણી પીને નીકળે ગાય ઉપરેટા કારક આવે. તમે ખોટી થતા હતા હતા થાકે રહ્યા. યુવરાજભાઈ ઘડીક થાય કે ઉભી રાખતા, ઘડીક થાય તો ઉભી રાખતા કાંઈ તો કે બાથરૂમ જાઉં સાહેબ માંથી નીકળ્યા ને તાર ને એ વાત કરે. હવે એકરો હારા હું તક નાખદાન જામ પધરાવતા ને તો કે કાંઈ નહીં. વાંચી નીકળતા ને પત્ર ખાંડે ઉપલેટ 8 થી 15 કિલોમીટર દેખાડે કાર પૂગીએ. અને એક તમને બધાને વાત કરતા, જો આજ રીલ મૂકે એટલે આ બ્લોગ તમે કાલે જોયો, એટલે તમે કાલે આપણે ઇન્સ્ટાગ્રામમાં જઈજો. અને યુવરાજભાઈ રીલ ઉતારી દીધી, વિડીયો એડિટિંગ એની કર્યું, શૂટ એની કર્યું. અને રીલ કેવીક બની જરા કમેન્ટ કરજો. અને યુવરાજભાઈ માટે કમેન્ટ કરજો, બરોબર? રીલ કેવીક બની જોઈ લેજો કે યુવરાજભાઈ જોઈ લેજો અને કોમેન્ટમાં આવવાનું ના ભૂલતા. હા, યુવરાજભાઈએ રીલ શૂટ કરી એટલે બ્લોગ કાલે આપણે અપલોડ કરશો, તમે કાલે જોઈ શકજો. તો ઇન્સ્ટાગ્રામમાં જોઈ અને આપણી આઈડી ગુજ્જુ ગોટીગો તમને ખબર જ છે કેવું ન પડે, તો એમાં જોઈ અને જોઈ લેજો. અને એમાં મારો સંગતા કાર પૂગે દ્વારિકા કેટલા વાગ્યા? 7:21 થઈ. 7:21 થાય એટલે કાર પૂગી. પણ વાંધો નહીં, દિશા પૂગે જાય. હું તમને આજે ઉપર દેખાડી દી. હું પૂગે જાય તમને મેસેજ આવે છે. હે વાયક વૈસમાં અટકાઈ બટકાઈ કે ગાને જો. હાલો હાલો તો નીકળે ધીરે ધીરે. પછી આ વાતો કેવા રાખ્યો તો વરા આવીને હાઈન પડી જાય અમારે. હાલો પૂગે તો આવ્યા ઉપલેટા, ભગવાનની દયા અહીંથી. અને જો આ ઉપલેટા પૂગે આવ્યા. અને યુવરાજભાઈ ગાડી આ કે યુવરાજભાઈ સરખો કઈ ના કરતે. હા, જો આ ગામમાં અંદર પૂગે આવ્યા. અને ભાઈબંધ નું ફોન કર્યો તો ગામ ગોતવું જોઈએ. એક તો આમાં કઈ ટપો નથી પડતો. આ રાખજે, આ કોઈક ભાઈ ને પૂછીએ કોઈ હોય તો, બરોબર? હમણાં રસ્તો પૂછ્યો અને સિંધાડે આ બાજુ જવાનું હે. હવે જઈએ, યુવરાજભાઈ લઈને જાય છે. યુવરાજભાઈ ટાણે પુગાડી જો, તમે હવરા ન લઈ જતા, બરોબર? હો ને પુગાડે તો ખરી ટાણે, પણ આમાં તમારી હાકણી છે ને, મને યુવરાજભાઈ હાકણીથી બહુ બીક લાગે. પણ મારે કામ કરવું, હું થાકેલા એકલો માણસ એકતા, બધી મારા થાય નહીં. એટલે જો આ રસ્તા યુવરાજભાઈ રસ્તા તો આપણા જેવા જ છે. આ બાજુ જોવો રસ્તા આપણા જેવા છે, કોપી ટુ કોપી. હારા, વાંધો નહીં. હાલો ને ધીમે ધીમે જઈએ. ઉપલેટાની સિંધેરી ભાઈ સીધે સીધે જવા દીધો. કાંક પૂગીએ. છોકરા યુવરાજભાઈ જોજો, છોકરા બિચારા ટ્યુશન લઈને આવે હતા. આપણે એવડે એવડે હોટલ ટ્યુશન લેવાનું કઈ ખબર પડતી? આ એવડે એવડે છોકરા પર ટ્યુશન લેવા. ગાય માતા હે યુવરાજભાઈ. હું કે યુવરાજભાઈ તમે નથી બોલવું લે, તમે મને વચમાં કેમ રોક્યો? નથી બોલવું. એક ફેર જવા દો ને યુવરાજભાઈ, એક ફેર બોલ દો. હાલો આપણે સબસ્ક્રાઇબર યાર ખોટું લાગી જાય ને, બોલ દો ને. હું એક કહેતો ને કે એવડે એવડે ટાયા જો ને ટ્યુશનમાં છે. અમે એવડે હોતા તો મારા બાપ મારા ખેતરમાં મોકલતા કે સાનો મનો જ્યાં એવડે એવડે ટાયા ટ્યુશનમાં છે. બોલો એ કે નેદવા માંડો ને, ખેતરમાં જઈને નેદવા માંડો. સાના મને જવા દે. ભણવું બનવું નથી, ભણવું બનવું કોઈ તેલ લેવા. અહીં તમે ભણે ભણે નહીં કઈ તમે અમને ભણવા જ ના લીધા. બોલો ને અમને ભણવા દીધા તો ના અટાણા દેશનું નામ રોશન કરતા હોય કાંક પણ એ વાતથી કીને જવાનું. એક જ મિનિટ, આ રસ્તો હે ને એક જ સીધું જવાનું કીધું આ ભાઈને પૂછી યાર. તો ગોતતા ગોતતા આમ ભટકતા આવ્યા. પછી ભાઈને ફોન કર્યો કે હા ભાવા તમે ભરે ને ભમરા ઓલા મરે ગાના કાન કાંક તો વરે હુરી વાવ થાય. હવા સુધી જડી હોય ને તમને કપડા નાખી જતો ને શહેરી કેમ બાવડે. હા તે જો ભાઈ આવે સાંભળો અને આવી જાય તો પછી જઈએ. ન કરી કે તમે છે ને હવે મરે ગાના કઈ તો પાછા જડી હોય નહીં. એટલે એ હુરી વાળું એટલે અમે જ્યાં શહેર રસ્તો ઉભા. ગામ તો બધે છે બજાને હોય આપણે જોવું જોઈએ. એટલે હે હરિયાળી વાળા. પણ આપણે બરડા જેવું છે કંઈ થાય જ નહીં ને, તમને ખબર છે ને. બરડો છે એટલે આવે ભાઈ, ઘડીક વાત જોઈએ, બરાબર? તો આપણે ફાઇનલ પૂગે, બરાબર? જો આપણા દોસ્તાર છે ને આને આપણે હગાઈમાં આવવાનું હતું, તો ફાઇનલ બિચારો સાંભળો આવ્યો મને એના ગામમાં. કાંક અમિતામાં કામ રત ફેંચતા હું કીધું સાંભળો આવતા થાય ભાઈ, નકર અમે જડી હે નથી. જો આગળ પૂગે આવ્યા અને ઠંડુ બંડુ ફાકી બાકીને ખાઈ લીધી. એટલે એને ડાયરેક્ટ એને ઘેર નીકળવાનું છે. અને કાલના બ્લોગમાં આપણે જમાવટ કરી, બરાબર? આજનો બ્લોગ આ સુધી હતો. આપણો ભાઈબંધ છે એને હગાઈ છે, કાલે જમાવટ કરવાની છે આપણી. હા, તો બધા જોઈ લીજો, શેર કરી દીજો અને મોજ મજા કરો, રસ્તા ખેલતા રહીજો, બરોબર? કાલે મળીએ બીજા બ્લોગમાં.